જોઈ શકો છો, જો લીલામાં પણ એટલો સરસ કલર છે અને લાલ બંનેમાં એટલો સરસ રિઝલ્ટ છે। નમસ્કાર, આજે તારીખ 30/11/2024 સાજડિયાળી ગામે આપણે આવેલા છીએ। ગોંડલ તાલુકાનું સાજડિયાળી ગામ। અહીં આગળ મરચીની પ્લોટ વિઝિટ માટે મારી સાથે અમારા ડિસ્ટ્રીબ્યુટર છે પ્રમુખ એગ્રો સેન્ટરમાંથી પિયુષભાઈ ચોવટિયા। પિયુષભાઈ, આપણે ઘણા બધા ફિલ્ડ જોઈ રહ્યા છીએ દિવસ દરમિયાન, બરાબર? ઘણી સારી મરચી પણ જોઈ, સારી જ હતી બધી, બરાબર? અને આ પ્લોટની અંદર આપણે આવેલા છીએ। આ પ્લોટમાં તમે શું ટ્રીટમેન્ટ કરાવી છે જેથી કરીને આટલું સરસ મરચું કે જેનું પાન એકદમ સ્વસ્થ છે, માલ એટલો સરસ છે, નવી ફૂટ એટલી સારી ચાલુ છે, તો વિસ્તારથી તમે જણાવશો। પહેલાં તો મારો પરિચય આપી દો કે મારું નામ પિયુષભાઈ છે અને પ્રમુખ એગ્રો સેન્ટર ગોંડલથી આવી છે। આજે અમે આવ્યા છે સાજડિયાળી ગામે, જામકંડોળાનું સાજડિયાળી ગામ છે। એમાં જીતુભાઈ છે, અમે એમના કાકા છે, બરાબર? આ કોની વાડી છે? બરાબર, હા। હવે એમને છે આ મરચીની અંદર પહેલાં તો ડ્રીપની અંદર વેલ કીટ ચડાવેલી હતી। એકરે એક બેગ 22 કિલોની બેગ આવે, એમાં બધા જ માઇક્રોન્યુટ્રન અને બધા ખોરાક તેમાં ઓલ ઇન વનમાં આવી જાય છે વેલ કીટમાં। એમને એ ચડાવી અને આજે મેં પ્લોટ જોયા, જેટલા પ્લોટ જોયા, કોઈ ખેડૂત એમ નથી કહેતા કે આનું રિઝલ્ટ નથી। આનું રિઝલ્ટ પરફેક્ટ છે। આની પાનની પટ્ટી, પાનની સાઇઝ અને ગ્રોથ અને ફ્રૂટની સાઇઝ અને બધું બેલેન્સ જાળવે છે વેલ કીટ। તો વેલકમ એગ્રોટેકની જે વેલ કીટ આવે છે તો ખેડૂત મિત્રો અચૂક ભૂલતા નહીં, તમે ડ્રીપમાં જરૂર ને જરૂર વાપરો। હવે આપણે એનો પ્લાન્ટ જોઈ, એને કેવું રિઝલ્ટ મળ્યું, કેવા ફ્રૂટ લાગ્યા છે, એ બધું જોઈ શકીએ છીએ। જોઈ શકો છો, જો લીલામાં પણ એટલો સરસ કલર છે અને લાલ બંનેમાં એટલો સરસ રિઝલ્ટ છે, પરફેક્ટ રિઝલ્ટ આવે છે। તમે જોઈ શકો છો મરચાની જે શાઇનિંગ ચમક છે, આપણે આગળ જોઈશું। ખેતરની અંદર કોઈ પણ છોડ તમે લઈ લો, ટૂંકમાં કહેવાનો મતલબ કે આખા ખેતરમાં ગમે ત્યાંથી તમે છોડ જોઈ લો, બરાબર, બધું જ સમાન છે। ટૂંકમાં એટલું કહું કે વેલકીટ જે 22 કિલોની બેગ છે એમાં છોડને જરૂરી જે ફ્લાવરિંગ સ્ટેજે અને ફ્રૂટ સેટિંગના સ્ટેજે પોટેશિયમ સોનાઇટની જે જરૂર પડે છે એ વેલકીટની અંદર છે, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ વેલકીટની અંદર છે, વત્તા નાઇટ્રોજન, સલ્ફર, આ બધું એક જ બેગની અંદર આવી જતું હોવાથી છોડનો સર્વાંગી વિકાસ વત્તા જે પુનઃજન્મ, ફરીથી જે રિજ્યુનેશન થતું હોય છોડનું, એ ઝડપી લાવવા માટે વેલકીટ મદદરૂપ છે। 1 એકરમાં 22 કિલોની એક બેગ વેલકીટ તમે ડ્રીપમાં કાં તો પાણી સાથે ઓગાળીને જવા દઈ શકો છો, વત્તા એનું બ્રોડકાસ્ટિંગ પણ કરી શકાય છે। આ એનું રિઝલ્ટ તમારી સમક્ષ જ છે, લાઈવ જોઈ શકો।